નમસ્કાર દર્શક મિત્રો. ગુજરાતમાં હવે ટૂંક જ સમયમાં ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત થવા જઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં પૂરી તાકાત અને જુસ્સાથી ઝંપલાવવા જઈ રહ્યું છે. તો પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે આમ આદમી પાર્ટી નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત તમામમાં લગભગ 12,000 જેટલી બેઠકો ઉપર ચૂંટણી લડશે. તો અમદાવાદમાં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે રાજ્યને 7 ઝોનમાં વહેંચીને અલગ અલગ ઝોનલ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. તો 10થી 15 માર્ચ દરમિયાન ગુજરાતના તમામ 26 લોકસભા મત વિસ્તારમાંથી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા અને હાલમાં A ગ્રેડ, B ગ્રેડ અને C ગ્રેડના ઉમેદવારો અંગેની ચર્ચા અને વિચારણા ચાલી રહી છે. તો ગુજરાતમાં આપની ઝોનલ ચૂંટણી સમિતિમાં 16 તારીખથી 18 તારીખ સુધી એટલે કે 3 દિવસ અલગ અલગ ઝોનલ સમિતિના નામોની ચર્ચા પણ કરવામાં આવી હતી અને સ્ક્રીનિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની પ્રથમ યાદી ટૂંક જ સમયમાં રજૂ કરવામાં આવશે તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું. અને ત્યારબાદ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપર નિશાન સાધતા અને પ્રહારો કરતા કહ્યું હતું કે આ બંને પાર્ટી ધારાસભ્યોને અને રાજકારણીઓના પુત્રોને અને તેમના પરિવારજનોને ટિકિટ આપે છે, પરંતુ આમ આદમી પાર્ટી આ પિતા પુત્રનું રાજકારણ ખતમ કરવા માગે છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી સામાન્ય લોકો, સામાજિક કાર્યકર અને યુવાનો માટે તક આપશે. એટલે કે આમ આદમી પાર્ટી બધા માટે ખુલ્લી રહેશે. જેવી રીતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પિતા પુત્રને ટિકિટ આપવામાં આવે છે, તેવું આમ આદમી પાર્ટી ક્યારેય કરશે નહીં. એટલે કે પિતા અને પુત્રની, બાપ અને બેટાનું જે રાજકારણ છે તે ખતમ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે. તો આવનારા સમયની અંદર જે ચૂંટણીઓ આવી છે તેની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી અત્યારથી જ તડામાર તૈયારીઓ કરતી હોય તેવું દેખાઈ રહ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.